رحمة للعالمين أبي القاسم مصطفى محمد. قال رسول الله صلى الله عليه وآله وسلم إني بعثت لأتمم مكارم الأخلاق. صلوات. اللهم صل على محمد وعلى फजीलत पैगम्बर इस्लाम એટલી ઉત્તમ છે કે અગર જો આપણે વિચાર કરવા જાય તો નામુમકિન છે. પૈગમ્બર ઇસ્લામ એક શખ્સિયતનું નામ છે કે જેને પરવરદિગારે આલમને પેદા કરવા મોર કાયનાતને પેદા કરવા પહેલા એ નૂરને પેદા કરેલ છે. હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે અવ્વલુ મા ખલક અલ્લાહુ નૂરી, સૌ પ્રથમ ખુદાએ મુતઆલ મારા નૂરને પેદા કર્યું છે. અને જ્યારે છઠ્ઠા ઇમામ જાફર સાદિક અલૈહિ સલામ ને ફઝીલત રસૂલ અકરમ ઉપર સવાલ કર્યા તો જવાબમાં ઇમામ અલૈહિ સલામ ફરમાવે છે કે જ્યારે અલ્લાહ સિવાય કંઈ પર વજૂદ નહોતું રાખતું ત્યારે આલમના ખલ્ક કરવાવાળાએ પોતાના નૂરથી નૂરે મુહમ્મદને ખલ્ક કર્યું. જ્યારે એ નૂર ખલ્ક થઈ ગયું ત્યારે માબૂદ રસૂલને જોઈ અને પોતાની ખિલકત ઉપર ફખ્ર કર્યો અને એ નૂરના વાસ્તાથી જમીન અને આસમાનને બનાવ્યું. ત્યારબાદ એ નૂરના 5 ભાગ કર્યો અને એલાન કર્યું, એ મારા નૂરથી પેદા થયેલી હસ્તીઓ, દુનિયા અને આખિરતની હુકુમત તમોને અર્પણ કરી. સલવાત. આ તકરીરની શરૂઆતમાં રસૂલ અકરમની ફઝીલત બયાન કરવાનું એ માટે હતું જેથી આપણે રસૂલની જિંદગી ઉપર વિચાર કરી શકીએ અને આખિરમાં સમજી શકીએ કે રસૂલ ઇસ્લામની કામયાબીનો રાજ શું હતું. આયતુલ્લાહ મુહમ્મદ કરબલાઈની તારીખમાં મળે છે કે હંમેશા મિંબર ઉપરથી દુઆ કરતા હતા કે ખુદાયા અમોને રસૂલ જેવો બનાવો, એ રસૂલ જેવો કે જેને સારી કાયનાતની હુકુમત આપી પણ સાદી જિંદગી પસાર કર્યા. એ રસૂલ જેવો બનાવો કે જેને તાકાત આપી તોય પણ હંમેશા માફ કરતા હતા. આમાં જાણવાનું એ મળે છે કે અખલાકની સાથે જિંદગી બસર કરવાનો નતીજો કામયાબી મળવાનો સામાન છે. હઝરત મૂસા અલૈહિસ્સલામની એક આદત હતી કે હંમેશા કોઈ તૂર ઉપર જતા હતા અને શિકાયતો કરતા હતા. એક દિવસ હઝરત મૂસા કહે છે કે એ પરવરદિગાર, તારી મખલુક મને ગારું આપે છે. પરવરદિગાર, કોઈ છે મારાથી વધારે સબ્ર કરનાર જે આ લોકોને બરદાશ્ત કરી શકે? ત્યારે પરવરદિગારે આલમ આવાજ આપે છે કે એ મૂસા, અગર જો તારી કોમ તારા ઘર બહારને લૂંટી લે અને તેને કેદ કરી આપે તો તું શું કર? હઝરત મૂસા કહે છે કે ખુદાયા, એ લોકોને બદદુઆ આપી હલાક કરી નાખ. પરવરદિગારે આલમ ત્યારે ફરમાવે છે કે એ મૂસા, તારા પછી એવો રસૂલ આવશે કે જેની પોતાની કોમ એટલી હેરાન કરશે કે આજ સુધી કોઈ પૈગંબરને હેરાન નથી કરેલ, પણ પોતે બદદુઆ નહીં કરે, એ કોમ માટે હંમેશા મગફિરતની દુઆ કરશે. સલવાત. રિવાયતમાં મળે છે કે જ્યારે રસૂલ ઇસ્લામ અને એમના સાથીઓને શહીદ અબી તાલિબ અલૈહિસ્સલામની અંદર કુફાર લોકો મોકલાવી દે છે અને ખાવા પીવાની વસ્તુ નથી આપતા તો રસૂલ અને એમના સાથીઓ જારના પાંદડા ખાઈને જીવન પસાર કરે છે. આ જોઈને જિબ્રાઈલ નાઝિલ થાય છે અને ફરમાવે છે કે યા રસૂલલ્લાહ, હુકમ કરો તો મક્કાવાળાઓ ઉપર એવો અઝાબ નાઝિલ કરીશ કે એ લોકો પાસે ખાવા માટે પાંદડા પણ ન રહે અને તમારા દુશ્મનો નાબૂદ થઈ જશે. રસૂલ ફરમાવે છે કે એ જિબ્રાઈલ, કદી નહીં, જ્યારે એ લોકો મને ઓળખી જશે ત્યારે ઈમાન લઈ આવશે. કહી દે મારા પરવરદિગારને કે એ લોકો મારા જ છે અને એ લોકોને માફ કરી આપે. કોણ ઇન્સાન આટલો મહેરબાન મળી શકે આ દુનિયામાં સિવાય આપણા રસૂલ? આ બધા કિસ્સાઓ સિર્ફ બયાન કરવા માટે જ નથી પણ તેના ઉપર અમલ કરવા માટે છે. આજના જમાનામાં અમુક મુસલમાનોના અખલાક ખરાબ હોવાના કારણે ઇસ્લામનું નામ ખરાબ થઈ ગયું છે. અગર આપણે આ અખલાક ઉપર અમલ કરતા હોત તો એ જ અમલ તબલીગી ઇસ્લામ માટે કાફી હોત.
ઇસ્લામ બદલા લેવાનું નામ નથી, ઇસ્લામ ઝુલ્મનું નામ નથી, ઇસ્લામ સખ્તીનું નામ નથી, ઇસ્લામ માફ કરવાનું નામ છે. જાબીર ઇબ્ન અબ્દુલ્લાહ અંસારી જે આંધળા હતા અને જોઈ નહોતા શકતા, જ્યારે રસૂલના સલામ આપણા પાંચમા ઇમામ અલૈહિસ્સલામને પુગારે છે તો ઇમામ અલૈહિસ્સલામ સવાલ કરે છે કે એ જાબીર, કેમ ઓળખો તું મને જ્યારે કે તું દેખી પણ ન શકતો? જાબીર જવાબમાં કહે છે કે યા અબા જાફર, તમારી ચાલની આવાજ રસૂલના ચાલની આવાજ જેવી જ છે. ઇમામ ફરમાવે છે કે એ જાબીર, રસૂલની ચાલ કેવી ચાલ હતી? ત્યારે જનાબે જાબીરની આંખમાં આંસુ આવી જાય છે અને ફરમાવે છે કે યબ્ન રસૂલિલ્લાહ, જ્યારે મારા રસૂલ ચાલતા હતા તો નમ્રતાની સાથે હાલતા હતા. ન ચાલમાં મગરૂરી હતી, ન તો ચાલમાં જબની નિશાની હતી. ચાલવામાં પણ ખૂબી આ અખલાક આપણા રસૂલના હતા. કયામતના અખબારમાં મળે છે કે ઘણા ઇન્સાનો જન્નત તરફ જતા હશે કે જમીન ફરિયાદ કરશે કે એ પરવરદિગાર, આ એ લોકો છે કે જે મારા ઉપર એવી હાલતથી મારા ઉપર હાલતા હતા કે મને અઝિયત પહોંચતી હતી. અલ્લાહ એવા લોકોને જહાન્નમમાં રાખી દેશે. એ રસૂલ જે નથી ચાહતા કે જમીનને પણ દુઃખ પહોંચે, એ રસૂલ ઇન્સાન સાથે કેટલા કરીમ હશે. મુસલમાનો અગર બધી વસ્તુને છોડી દે અને સિર્ફ રસૂલના અખલાકને અપનાવી લે તો દુનિયામાં પોતાની જિંદગીને બાગે જન્નત બનાવી શકે છે. આજનો માહોલ એવો થઈ ગયો છે કે ઇન્સાન પોતાની મગરૂરીના કારણે જમીનને તો એક તરફ પણ મોમિનોને તકલીફ આપી રહ્યો છે. રસૂલ ઇસ્લામના આ બારામાં બે મહાન હદીસો છે. રસૂલ ફરમાવે છે કે જે પણ મોમિનને દુઃખ પહોંચાડે છે એ મને દુઃખ પહોંચાડ્યો. અને બીજી રિવાયતમાં મળે છે કે એક દિવસ એક શખ્સ રસૂલની ખિદમતમાં આવીને કહે છે કે યા રસૂલલ્લાહ, હું એ લોકોમાંથી છું જે તમને પાણા મારતા હતા. આજે હું આવ્યો છું જેથી તમે મને માફ કરી આપો. રસૂલ ઇસ્લામ ઊભા થઈ છે. બધા એમ સમજે છે કે રસૂલ બદલો લેશે, પણ અઝીઝાની મોહતરમ, રસૂલ એ શખ્સને ગળાથી લગાડી બોસો આપે છે અને પોતાના પરખે બેસાડી માફ કરે છે. અસહાબોથી ખમાનું નહીં અને સવાલ કરે છે કે યા રસૂલલ્લાહ, શા માટે તમે માફ કરી દીધા? રસૂલ જવાબમાં ફરમાવે છે કે જો એ માફ ના કર્યો હોત તો એ દિલ તૂટી જાત, ને જે ઇન્સાન મોમિનના દિલને તોડે છે એ કાબાની દિવારો તોડેલો સામાન છે. અગર આપણે એમ સમજે છે કે આપણે સાચા મુસલમાન છે તો આપણે વિચાર કરીએ કે જિંદગીમાં આપણે કેટલાઓના દિલને જખમી કરેલ છે. જેટલા દિલ જખમી થયા છે એટલી વખત આપણે કાબાની દિવારોને તોડ્યા છે. કઈ તરીકે કયામતના દિવસે આપણે પરવરદિગાર સામે ઊભા રહેશું જ્યારે કે આપણા રસૂલ આપણને અખલાક શીખવાડી ગયા છે. રસૂલ જે કદી ગુનાહ નથી કરતા, જેનાથી કદી ભૂલ નથી થતી, શહાદત પહેલા મસ્જિદમાં દાખલ થાય છે અને એક મોમિનને પાસે માફી માંગે છે. પણ આપણે કેટલા મગરૂર થઈ ગયા છે કે માફી માંગવું પણ એ જ સમજે છે. હા અઝાદારાની હુસૈન કરબલામાં જ્યારે એકલા રહી જાય છે અને જ્યારે કોઈ બાકી નથી હોતું, ઇમામ મેદાનમાં એકલા ઊભા રહી અને જમણી બાજુ જોઈ ડાબી બાજુ જોઈ અને સલામ કરે છે. અસ્સલામુ અલૈકા યા હબીબ ઇબ્ન મવાહિર, અસ્સલામુ અલૈકા યા મુસ્લિમ ઇબ્ન ઔસજા. ક્યાં છો તમે મારા દોસ્તો જે મારી મદદ વાસ્તે આવ્યા હતા? આજે હું એટલો રહી ગયો, કોઈ નથી મારી સાથે. એમ કરતા કરતા ઇમામ જ્યારે સદા બુલંદ કરે છે, હલ મિન નાસિર યન્સુરના, કોણ છે મારી મદદ કરે? ત્યારે ખૈમામાંથી એક રોવાની આવાજ આવે છે. ઇમામ હુસૈન ખૈમા તરફ જાય છે. ઝૈનબ, તારો ભાઈ જીન જીવતો છે, શા માટે આટલું બધું રડો છો? ઝૈનબ બારી નીકળીને કહે છે, ભૈયા, જ્યારે સદાનો આવાજ ખૈમામાં આવ્યો ત્યારે 6 મહિનાના બાળક અલી અસ્ગર પોતાને ગોળિયામાંથી પસારી દે છે. ઇમામ હુસૈન ઝૈનબને કહે છે,
سمينا نبارك أني شايد دشمننا دل ما ديا أوسي توباني بيوراوسي إمام سمينا نماسوم بتساني دشمن باسلي زيني أني فكارتي كتمارا مانتي كوي أولاد برونتي تماري لراي ماري ساتتي سمينا نبارك وبرهم كرو بس عمر ساد هرملاني كهيتي كحسين أشبدني كابيناك إمام حسين حتما سمينا نبارك هرملانا حتماتي زيارتي ارتالتي علي أسقرنا قرا وبر آبي قلالي تندي إمام حسين جوي رحيتي حتما سمينا نبارك دم تورتي إمام حسين حتما لوي براي جيتي آسمان طرف علی اصغر بلند کرده ای پروردگار شکایت تاری پاسد سے تارا نبی نامن بابراوی مرا معصوم بچانے قتل کرینا کیا على لعنة الله على القوم الظالمين إنا لله وإنا إليه راجعون ربنا تقبل منا إنك أنت السميع العليم محمد وآل محمد صلى الله عليه وسلم اللهم صل على محمد وآل محمد وعجل